વોઇસ ઓફ નર્મદા અને જન કલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળા આયોજિત અને સ્વર્ગીય રત્નસિંહજી મહેડા સાહેબની સ્મૃતિમાં શ્રી અલ્કેશસિંહજી જે ગોહિલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ લક્ષમ હોન્ડા રાજપીપળા તેમજ લક્ષ્ય ટ્રસ્ટ રાજપીપળાના સૌજન્યથી રાજપીપળા કલરવ સ્કૂલ ખાતે ત્રીજા નોરતે નવરાત્રી શેરી ગરબા હરીફાઈ 2024નું આયોજન કરાયું હતું। સંસ્કાર નગરી રાજપીપળાના પરંપરાગત શેરી ગરબા લુપ્ત ન થઈ જાય અને અસલી શેરી ગરબો શેરીઓમાં જીવંત રહે તેવા શુભ આશયથી શેરી ગરબા હરીફાઈમાં નગરની વિવિધ શેરીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ પ્રસંગે સમારંભના અધ્યક્ષ મનસુખભાઈ વસાવા, સાંસદ ભરૂચ તેમજ સમારંભના મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર દર્શનાબેન દેશમુખ, ઘનશ્યામભાઈ પટેલ, ચેરમેન નર્મદા સુગર, ધારીખેડા દૂધધારા ડેરી ભરૂચ તેમજ પ્રમુખ નર્મદા જિલ્લા ભાજપા પીડી વસાવા, પૂર્વ ધારાસભ્ય નાંદોદ અને ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ કેળવણી મંડળ રાજપીપળાના પ્રમુખ રાજપીપળા ટાઉન પીઆઈ ગઢવી સાહેબ તેમજ સમારંભના અતિથિ વિશેષ તરીકે ધર્મિષ્ઠાબેન પટેલ, રાજપીપળા નગરપાલિકા કુલદીપસિંહ ગોહિલ, પૂર્વ પ્રમુખ અને સદસ્ય રાજપીપળા નગરપાલિકા યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલ, ચેરમેન લક્ષ્ય ટ્રસ્ટ રાજપીપળા, ઇન્ટેક ચેપ્ટર નર્મદા, ભરૂચ જિલ્લા આદિવાસી કેળવણી મંડળના ટ્રસ્ટી રાજાભાઈ મહેડા તેમજ અનિલભાઈ શાહ, પ્રમુખ રાજેન્દ્રનગર યુથ ક્લબ રાજપીપળા તેમજ નર્મદા સુગરના ડિરેક્ટર કમલેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। એમની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી શેરબી ગરબા મહોત્સવને ખુલ્લો મૂક્યો હતો। સમારંભના અધ્યક્ષ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પ્રાસંગિક પ્રવચનમાં લુપ્ત થતા શેરી ગરબાને જીવંત રાખવાના વોઇસ ઓફ નર્મદા અને જન કલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળાના સ્તુત્ય પ્રયાસને આવકાર્યા હતા। જ્યારે નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે શેરી ગરબાની સુંદર પ્રસ્તુતિ માટે ભાગ લેનાર બહેનો અને આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા। આપણા પ્રાચીન ગરબા જીવંત રહ્યા અને નવી પેઢી આ શેરી ગરબાનું મહત્વ સમજે એના પર ખાસ ભાર મૂક્યો હતો। જ્યારે પૂર્વ ધારાસભ્ય નાંદોદના પીડી વસાવાએ સ્વર્ગીય રત્નસિંહ મહેડા સાહેબની ગરીબો પ્રત્યેની શિક્ષણ અને સેવાકીય પ્રવૃત્તિને યાદ અપાવી અને જણાવ્યું કે રાજપીપળામાં વર્ષો પહેલા સૌથી પહેલા શેરી ગરબાની શરૂઆત કરનાર સ્વર્ગીય રત્નસિંહ મહેડા સાહેબે કરી, ત્યાર પછી રાજપીપળામાં શેરી ગરબાઓ ભૂલાઈ ગયા ત્યારે રાજપીપળામાં જ્યોતિબેન જગતાપ અને દીપકભાઈ જગતાપે શેરી ગરબાને જીવંત રાખવાના પુનઃ પ્રયાસને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા। આ પ્રસંગે રાજપીપળા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને કારોબારી ચેરમેન કુલદીપસિંહ ગોહિલે રાજપીપળા નગરના વિકાસની વાત કરી શેરી ગરબા ફરીથી શરૂ કરવા બદલ આયોજકોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે આવતા વર્ષે આ સ્પર્ધામાં દરેક સમાજના લોકો અને વધુમાં વધુ શેરી જોડાય અને રાજપીપળામાં શેરી ગરબામાં જોડાવાનું આહ્વાન કર્યું। આ પ્રસંગે સ્ટેશન રોડ સંસ્કૃતિ મહિલા મંડળ, કાછિયાવાડ, સોનીવાડ, કલરવ સ્કૂલની બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો, જેમાં પરિણામમાં પ્રથમ વિજેતા સ્ટેશન રોડ રાજપીપળા, દ્વિતીય વિજેતા કલરવ સ્કૂલ રાજપીપળા, તૃતીય વિજેતા સોનીવાડ રાજપીપળા તેમજ ચતુર્થ વિજેતા સંસ્કૃતિ મહિલા મંડળ કાછિયાવાડને ટ્રોફી, પ્રમાણપત્ર, રોકડ ઇનામ સહિત ભાગ લેનાર બહેનોનું મહાનુભાવોના હસ્તે સંસ્થા તરફથી લાણી આપી પ્રોત્સાહિત કરાયા હતા। કાર્યક્રમનું સફળ સંચાલન અને ઉદ્ઘોષક તરીકે ભરતભાઈ પરમારે સેવા આપી હતી। કેવા ગરબા ગાતા હતા એ ગરબા પણ યાદ કરવાની જરૂર છે। સમયની સાથે ભલે સમય બદલાયો પણ દેવી શક્તિ દેવી એક છે। આપણે સૌ નર્મદા જિલ્લા અને તમારા રાજપીપળા આપણે સૌ માં હર્ષદીની પ્રાર્થના કરીએ। માં હર્ષદી ઉજ્જૈન કે અહીંયા પધાર્યા આપણા મહારાજા સાથે, વેલી સાથે મહારાજા સાથે કેવું તમે જો એવું વર્ણન આપણે જાણીએ છે તેવી દેવી શક્તિ મહારાજા સાહેબ વેલી સાથે સાક્ષાત એમની સાથે કોઈ પણ પ્રશ્ન ઉકેલ માટે એમને પડદામાં અને માતાજી સાથે વાત કરતા હતા। તે સમય એવો હતો। આજે માં હર્ષદી ના ગરબા ગવાય છે, ઘણી વખત ત્યાં જઉં છું, કેટલા સુંદર પ્રકારના ગરબા ગવાય છે। તો આવા ગરબા ગવાવા જોઈએ। કદાચ મારા આ રાજપીપળા સ્ટેટમાં જેટલું ઉત્સાહભેર અને ઉમંગભેર આ ગરબાનું કામ થાય છે, આ આરાધના થાય છે ને એવી કદાચ બીજે ક્યાંય નહીં થતી હોય। વર્ષો પહેલા એવું થતું કે આપણે જ્યારે ગરબાનું આયોજન થાય ત્યારે આપણા ઘરમાં જે ગરબો સ્થાપિત કર્યો હોય એ ગરબા લઈને આપણી બહેનો બધી માથે ગરબો લઈને એ ગરબે ઘૂમતી અને તે વખતે એમની જે ભક્તિ, એમની જે શ્રદ્ધા અને એમની જે આસ્થા એ જોવા મળતી ને એ ખરેખર અત્યારે આપણે ગરબા જોવા જઈએ ને તો એ 2 તાળીના 3 તાળીના ગરબા એ ક્યાંય ભૂલાઈ ગયા છે કે સમાજમાં ભક્તિનો પ્રભાવ ભૂતકાળમાં કોઈ આવા આત્મમાનને આ પૃથ્વી પર હશે કે કેમ એ નવી પેઢીને ખબર નહીં હોય। નવી પેઢી મહિલા સાહેબની એક
પ્રવૃત્તિઓથી પરિચિત થાય અને જે કંઈ આજે અમારા જેવા શિક્ષણ એમની સંસ્થામાં લઈને આજે સ્ટેજ પરથી અમે પ્રવચન કરીએ છીએ. હમણાં લોકસભાના સભ્ય ભાઈ મનસુખભાઈ કયા એ પણ એના વિદ્યાર્થી, હર્ષદભાઈ પણ એના વિદ્યાર્થી. એ જ પ્રમાણે અમે એવોર્ડ સમારંભ કર્યા છે. રેવાના મોતી તરીકે અમે 2-3 વાર એવોર્ડ આપ્યા છે બધાને. એવી જ રીતે અમે સૌથી પહેલા વિમેન્સ અચીવમેન્ટ એવોર્ડ કર્યું છે. ત્યારે અમે સૌથી પહેલા જે નગરપાલિકા પ્રમુખ હતા, ધારાસભ્ય હતા, સાંસદ શ્રી હતા કે વિવિધ સંસ્થાઓના પ્રમુખ